ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। જાફરાબાદમાં કમોસમી વરસાદ થયો હોવાના સમાચાર હાલના તબક્કે સામે આવી રહ્યા છે। જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો છે। જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને તે જ પ્રમાણે વરસાદ જોવા મળી રહ્યો છે। જાફરાબાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ભાકોદર, વારા સ્વરૂપ, કોવાયા સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ ચૂક્યો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા પાર્થ ખેર જોડાઈ ચૂક્યા છે। પાર્થ, કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે, ક્યારથી આ વરસાદ વરસી રહ્યો છે, ખેડૂતો શું ચિંતા જતાવી રહ્યા છે? આજે ચોક્કસથી આપને જણાવી દઉં કે આજ સવારથી જ સમગ્ર અમરેલી જિલ્લામાં છે તે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો। સવારથી જ ઘનઘોર વાદળો પણ જોવા મળ્યા હતા। ત્યારે આજે જાફરાબાદના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું છે। ભાકોદર, વારા સ્વરૂપ, કોવાયા સહિતના જે ગામો છે ત્યાં ઝરમર વરસાદ થોડીવાર માટે વરસ્યો હતો। વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ચિંતામાં છે તે હાલ વધારો થયો છે। ખેડૂતોના કપાસ, ચણા સહિતના જે પાકો છે તે હાલ ખેતરોમાં જોવા મળી રહ્યા છે। ત્યારે જો હજી હવે વરસાદ વધુ પડશે તો ખેડૂતોની નુકસાની જવાની શક્યતા પણ જોવા મળી રહી છે। જી આભાર આપનો તમામ માહિતી બદલ પાર્થ।